કોઈ પણ કર્મને તમે તપાસો, પોતાના પર આધારિત કર્મ પ્રભુની ફેવર મેળવવા માટે એ કાયદા હેઠળના કર્મો, અને પ્રભુની કૃપા પર આધારિત રહીને માત્ર પ્રભુએ કીધું છે માટે કર્મ કરવું છે. કોઈ પણ ફેવર પ્રભુ પાસે મેળવવા માટે સાટા પદ્ધતિ નહીં, પ્રભુ હું તમને આ આપું અને તમે મને આ આપો. માત્ર પ્રભુએ કીધું છે એટલે મારે આ કર્મ કરવું છે, પણ મારી શક્તિથી નહીં, પ્રભુની કૃપા પર આધારિત રહીને. તો આ બંને પ્રકારના કર્મો અહીંયા અલગ પાડી શકાય. આપણે આપણા જીવનમાં આપણી જાતને તપાસી શકીએ કે હું પ્રભુની ફેવર મેળવવા માટે કરું છું આ કર્મ, કે કારણ કે હું પ્રભુને પ્રેમ કરું છું એટલે પ્રભુની કૃપા પર આધારિત રહીને આ કર્મ કરું છું, પ્રભુનું નામ ઊંચું કરવા માટે કરું છું.